સ્નાતં ચંદન ચર્ચિતં નિજજનૈ પુષ્પાશ્રુજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. પછી ત્યાંથી ગયા ભગવાન કારિયાણીએ કરુણા નિધાન વસતા ખાચર ને દરબાર રહ્યા રાત જગત કીર્તાર બીજે દિવસ હુતાશની આવી રહ્યા તે દિન ગઢડે સીધાવી જીવા ખાચર કેરી રસોઈ લીધી ભાવ ભલો તેનો જોઈ. ભગવાન શ્રી હરિ કુંડળમાં ગયા છે અને કુંડળનો ખૂબ મહિમા વધાર્યો છે. સંતોને ખટરસના વર્તમાન કુંડળમાં પૂરા કરાવ્યા. મહારાજને પોતાને તપસ્વીનો વેશ હતો એ રાયબાઈએ ઉતરાવ્યો. સારો સુંદર સૌમ્ય વેશમાં મહારાજ આવ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી કારિયાણી ગયા છે. વસતા ખાચરના દરબારમાં મહારાજ રાત રોકાઈ. બીજે દિવસે હોળી હતી. શ્રીજી મહારાજ ગઢડે પધાર્યા છે. હોળીનો ઉત્સવ ગઢડામાં કરવાનો હતો. ત્યાં જીવા ખાચરે રસોઈ આપી છે. મહારાજ એનો ભલો ભાવ જોઈને જમ્યા છે. વળતે દિવસે મહારાજ ફૂલડોળનો ઉત્સવ સંતોની સાથે રંગોત્સવ કરેલો છે. દાદા ખાચરના દરબારમાં સુંદર મજાનો હિંડોળો બાંધી મહારાજને સંતોએ પ્રેમથી ઝુલાવ્યા છે. ખૂબ વાજિંત્રો વગાડ્યા છે અને રંગ પણ એટલો બધો રમ્યા છે કે આકાશમાં સૂર્ય પણ ઢંકાઈ ગયો હતો. રંગનો પૂર્ણ પ્રવાહ ઘેલા નદીમાં મળ્યો છે. ઘેલા નદી પણ આખી કલર થઈ ગઈ. એ રંગ છેટ સમુદ્રમાં પહોંચ્યો. પછી મહારાજ ઘેલામાં જઈને સ્નાન કરેલું છે. સ્નાન કરી આવી
દાદાના દરબારમાં આવી અને ભગવાન શ્રીહરિ બિરાજમાન થયેલા છે. બપોરનો સમય, જમ્યા, સંતોને જમાડ્યા. બપોર પછી મહારાજ સભા ભરી છે. સભામાં સંતો અને ભક્તજનોને જ્ઞાન વિજ્ઞાનની વાતો વડે કરીને મહારાજ બહુ રીઝવ્યા છે. અદભુત વાતો કરીએ છે. વળી મહારાજ ઉત્સવ પૂર્ણ કરી બીજે દિવસે પાછા કારિયાણી આવેલા છે અને ત્યાંથી પાછા કુંડળ સુધી મહારાજ ગયેલા છે. શું કામ ગયા છે? દેશ દેશ થકી આવેલા સંતો અને ભક્તજનો એને વડાવવા માટે હામે ગયા હતા ને, જેમ એમને વડાવવા પણ શ્રીહરિ કુંડળ સુધી શેઠ પહોંચ્યા છે. રામદાસ કરે ભલી વાત, તેને મોકલિયા ગુજરાત. સંત માનુભાવાનંદ સ્વામી, ગુજરાત ગયા નિસકામી. રામદાસ સ્વામીને મહારાજ ગુજરાત મોકલેલા છે. માનુભાવાનંદ સ્વામી પણ ગુજરાતમાં ગયેલા છે. બીજા સંતોના મંડળ દેશ દેશમાં મહારાજ મોકલ્યા છે. ત્યાંથી કુંડળથી એ બધી જગ્યાએ મોકલ્યા. અને પછી ભગવાન શ્રીહરિ પાછા ગઢપુરમાં આવીને મહારાજ રહ્યા છે. આખો ઉનાળો શ્રીજી મહારાજ ગઢપુરમાં વ્યતીત કરેલો છે. એમાં હવે ઉનાળામાં કેરીઓ હારી પાકે, સમજાના? એટલે માનુભાવાનંદ સ્વામી કેટલીક કેરીઓના ટોપલા લઈ, સરસ મજાની કેરીઓ લઈને છેક ગઢપુરમાં આવ્યા. કાઠિયાવાડમાં ઓછી થતી હશે, હુકો દેશ ખરો ને, કચ્છ જેવો. હવે તો કચ્છમાં થાય છે ને, હવે તો દી બાજુ ઘણી બધી થાય છે. તેથી કદાચ ઓછી હશે કેરી, હજી નથી. હા, જો ગઢપુરમાં આંબા ઓછા આપણે છે તો ખરા, લક્ષ્મીવાડીમાં આંબા તો છે. એટલે માનુભાવાનંદ સ્વામી સરસ મજાની પાકી કેરીઓ લઈ ગયા, મહારાજને આપી છે. અને શ્રીજી મહારાજ કેરીનો રસ અને રોટલી મહારાજને બહુ ફાવતી, સમજાય ને? બીજું કાંઈ નહીં જોઈએ, કેરીનો રસ અને રોટલી મળી જાય તો મોજ કરતા મહારાજ. ખૂબ જમ્યા. સંતોને પણ મહારાજ કેરીઓ આપેલી છે. ત્યાં અમદાવાદથી એક પત્ર આવ્યો, અમદાવાદથી કાગળ આવ્યો હરિભક્તોનો. મહારાજ આંબા બહુ પાક્યા પણ સાધુ ખાતા નથી કે, સંતો આંબા જમતા નથી કે. તમારી આજ્ઞા હોય તો સંતો જમે કે. આજ્ઞા આપની આવશે જ્યારે, જમશે સંત કેરીઓ ત્યારે. પ્રભુએ એવો વાંચીને પત્ર, લખી મોકલ્યું સંતને તત્ર. મહારાજ કાગળ વાંચી અને સંતોને કહેલું છે કે સંતો અમારી આજ્ઞા છે, તમે હરિભક્તોજી આપે ને પ્રેમથી જમજો કે. કારણ કે સંતોને તપ બહુ વાલું હતું, સમજ્યા ને? મહારાજની ઈચ્છા ન હોય, આજ્ઞા ન હોય તો ખાવું જ નહીં. શરીરનો બિલકુલ અનાદર, એમ બહુ આદર નહીં શરીર પ્રત્યે. સંતો કરે છે તપ તીવ્ર એવું, અંતે ચહે અક્ષરધામ લેવું. રીઝાવવા શ્રી હરિને ચહે છે, સ્વદેહથી દુઃખ ઘણા સહે છે. આ દેહ વડે કરીને અક્ષરધામ લેવું છે. એટલે શરીરનો બહુ આદર નહીં. મહારાજ કેમ રાજી થાય એ આદર છે. હવે મહારાજ જેવું વ્રત રખાવે ને એવું વ્રત સંતો રાખે, એમાં જરાય ફેરફાર કરે નહીં. આજ્ઞા થકી આજ્ઞામાં ચૂરે ચૂરા, જેમ કે રણસંગ્રામમાં સુરા કેવા આમ જાય મરવા દોડે ને, એવી રીતે ત્યાગી થશે જેહ વિરાગહીન. ત્યાગી થશે અને વૈરાગ્ય નહીં હોય. રહે રસા સ્વાદ વિશે જ લીન.
હે ખાવા પીવાની મોજમાં, રસા સ્વાદમાં, ખાવાનું ખૂણે જઈ છાનું ખાય, તેનાથી તે શું નિયમો પડાય. લ્યો લકાઈ લકાઈને ખાઈ લે. જો કે હવે જમવાનું નથી, તેથી નતું મળતું ને તેથી હતો. આજથી 30, 35, 40 વર્ષ પહેલા સારું હોય ને તો મારો એકલો ખાઈ જાય, સમજાય ને, ઘરમાં હોય તો બહુ મજા આવે ને. હવે તો ખાવા પીવાને બહુ જલસા છે એટલે વાત જવા દો. પણ એકલો ખૂણે હંતાઈને ખાય છાનું છાનું, એનાથી શું નિયમો પડાય કે હો. થોડુંક સંતો માટે, સંતાઈને નારીને જે નિહાળે, સંતાઈને ખાય જે કોઈ કાળે, સંતાઈને શિષ્ય મરતા રૂવે છે, તે તો સર્વે શ્રી હરિ તો જુએ છે. સમજી ગયા ને? સાધુથી આમ તો નારીઓ જોવાય નહીં, પણ લકાઈ લકાઈને જુએ, ક્યાંક રૂમની અંદરથી કે બંધ કરીને કે બારીઓમાંથી કે સમજા. તો હંતાઈને નારીને જુએ, હંતાઈને ખાય અને હંતાઈને રૂવે. શિષ્યનું મૃત્યુ થઈ ગયું હોય ને તો ગુરુ રૂવે, જાહેરમાં તો ખરાબ લાગે એટલે હંતાઈ હંતાઈને રોઈ લે. એવો પ્રેમ હોય શિષ્યમાં, શિષ્યનું મૃત્યુ થઈ ગયું હોય તો રૂવે સાધુ. આટલો પ્રેમ ના હોવો જોઈએ એમ કહેવાનું શાસ્ત્રમાં, સમજાય ને. ગમે એવું હંતાઈને કરો પણ શ્રીજી મહારાજ તો જુએ છે, સમજાય ને, એ દેખે છે. સંસારના દુઃખથી સાધુ થાય, પૂરેપૂરો ધર્મ નહીં પડાય, જાણે જતી થઈ મનમાન્યું ખાસું, અંતે મરી અક્ષરધામ જાસું. સંસારમાં દુઃખી થયો, હેરાન, સમજાય ને, એટલે સાધુ થઈ ગયો. એનાથી ધર્મ પૂરેપૂરો પડાય નહીં, કારણ કે સંસારમાંથી દુઃખી થઈને આવ્યો, વૈરાગથી નથી આવ્યો. અને ખાવા પીવાને બાને સાધુ થયો હોય કે સાધુમાં મોજ છે, જલસા ખાવા કે, અને પછી એમ કે મરીને અક્ષરધામમાં જાશું. એવું કઈ અક્ષરધામ હાવ હું નથી પડ્યું. એ તપ કરી કરીને મરી જાવ તો મન મળે એવું હે. સીધા ઘૂસ મારી જશું એવું અક્ષરધામ નથી, કે સમજાય ને. ફાંકું રાખતા નહીં કે કરો ને જલસા ખાવા પીવો ગમે તે મરીને અક્ષરધામમાં જાશું, એમ મળતું હતું. ના પાડે. આ તો મહારાજની જોડે સંતોન હતા ને, એ તો અક્ષરધામમાંથી આવ્યા હતા. અને એ મહારાજ પોતે જેમ લાડ લડાવે એમ કરે, ખાવા પીવાનું ઉત, એકાદશીને ખવડાવે, અનાજે ખવડાવે, એની વાત અલગ હોય. એ તપ કરતા હતા, મહારાજને રાજી કરવા માટે કરતા હતા. અક્ષરધામમાંથી તો આવ્યા હતા, એને ક્યાં અક્ષરધામમાં જવું હતું? ભગવાનને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરતા હતા. દેહાભિમાની પ્રભુ ધામ પ્રામે, બને નહીં તે કદી બેય કામે. હો, આ બાજુ દેહનું અભિમાન રાખવું હે, દેહથી જલસા કરવા હે, અને મરીને અક્ષરધામમાં જવું હે. આ બે વસ્તુ નહીં બને કે, સમજા ને. કાં તો અક્ષરધામની આશા છોડી દો, પછી કરો જલસા, વાંધો નહીં. અને અક્ષરધામમાં જવાની આશા હોય તો કંઈક વર્તમાન ધર્મ નિયમ પાડવા પડશે, સમજાય કે નહીં. સાધુ હોય તો ભલે અને ગ્રસ્ત હોય તો ભલે, ભાઈઓ ભાઈઓ ગમે તે હોય, કંઈક તો કરવું પડશે ભાઈ. અક્ષરધામ છેટું ઘણું હાવ બાજુ નથી પડ્યું, સમજા. ચૂસે મુખે શેલડી અન્ન ખાય. શેરડી અને રોટલા ભેગા ખાય તો ન શેરડીનો સ્વાદ આવે અને ન રોટલાનો સ્વાદ આવે, સમજા ને. બે થી રે, કાં શેરડી ખાઓ ને કાં રોટલા ખાઓ, સમજા ને, બંનેનો સ્વાદ જાય. દેહનું પોષણ પૂરેપૂરું ઈચ્છે તો પ્રભુની આજ્ઞા પડે નહીં, ભલે વૈરાગી થઈ ગયો હોય તોય. જમી રમીને જતી થાય જાડો, પખાલીનો જેમ પડાય પાડો, સજે નહીં તે ગુરુદેવ સેવા, તૈયાર તે અક્ષરધામ લેવા. જતી એટલે સંન્યાસી,
જમી રમીને જાડો થાય કે લ્યો જમવાનું ને હરવા ફરવાનું ને મોજ મજા કરવાની ને ક્યાં ક્રિકેટ રમવા પહોંચી જાય સાધુ સમજ્યા ને મજા આવે સમજ્યા. ભલે તમારે કંઈક પ્રોગ્રામ હોય ને સાધુ આવે એ બીજા નંબરની વાત છે, તો ટુર્નામેન્ટમાં સંતોને બોલાવે કે હાલો તમે અમારું ઉદઘાટન કરો કે સમજ્યા, તો સંતો જાય છે. સંન્યાસી કે સાધુ થાય, ખાઈ પીને જાડો થાય, પખાલીના પાડા જેમ પેલા પખાલી આવતી પાણી ભરવાનું, પખાલ મોટી મોટી, તો આવો હાંકડો પાડો હોય તો પછી ઉપાડી નાખે ને. યાડો પાડો હોય ને એને પખાલીનો પાડો કહેવાય, યાડો. હવે એના જેવા થાય. સજે નહીં તે ગુરુ દેવ સેવા, ગુરુ અને દેવની સેવા એનાથી હરખી થાય નહીં. તૈયાર તે અક્ષરધામ લેવા, અને પછી એ તૈયાર થાય અક્ષરધામ લેવા, એ બધું મેળ પડે નહીં. થોડોક દેહનો અનાદર તો કરવો પડે. અક્ષરધામ જોઈતું હોય ને, દેહનો અનાદર, સ્વભાવનો અનાદર, કુટેવું જીવનમાં પડી ગયું એને કાઢવી પડે. સત્સંગમાં આદર ભાવ જાગાડવો પડે. દાસના દાસ થઈને રહેવું પડે, તો માન અક્ષરધામ મળે. બાકી તો આમ છાતી કાઢીને જ ફર્યા કરું ને મજા કર્યા કરશું એમ તો પછી કંઈક રહી જવાય એવું. બ્રહ્મચારી કહે છે, રાજન હવે સાંભળો કથાનો પ્રસંગ કહું. આ તો વળી થોડીક વચમાં બીજી વાત થઈ ગઈ સમજ્યા ને. સંતોને તપ બહુ પ્રિય હતું ને, કેરી નતા જમતા. લ્યો મહારાજ કે તો જમીએ, કાગળ લખ્યો, મહારાજ કાગળમાં લખી મૂક્યું, હરિભક્તો આપે છે તો જમજો મહારાજ કે સમજ્યા ને. પછી સંતો જમતા. હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં છે, રથયાત્રાનો ઉત્સવ કર્યો. એમાં ઘણા બધા સંતો હરિભક્તો આવ્યા. એ મોટી રથયાત્રા કરીને મહારાજ રથ ઉપર બેઠા હતા, અને અક્ષરધામ જેવું મહારાજ દર્શન કરાવ્યું બધું, હો અક્ષર ઓરડીમાં બધું એવું. કેટલાકને સમાધિ થઈ ગઈ, અને કેટલાકને આ સત્સંગમાં એ મહારાજના બધા સંતો અક્ષરધામમાંથી આવે છે. એકતા દેખાણી હો અક્ષરધામમાં છે ને, એવું ને એવું અહીંયા છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા ને એવા અહીંયા મહારાજ છે. અક્ષરધામમાં મુક્તો છે એવા ને એવા અહીંયા મુક્તો છે. આવી જયારે દિવ્ય ભાવના થાય ને સત્સંગમાં, તો અક્ષરધામ છેટું ન રહે. બાકી એકબીજા પર આમ રાગ દેશભાવ પડ્યો હોય ને, કારણ કે એ દેશભાવ પોતાના અંતરમાં છે. જ્યાં સુધી અંતરમાં કોઈકના પ્રત્યે દ્વેષ ભાવ પડ્યો હોય ત્યાં સુધી ભગવાન ભજવા દે નહીં. સરળતા જીવનમાં જોઈએ તો હરિનું સ્મરણ થાય. આ તો શ્રીજી મહારાજ છે, સંતો છે, ત્યાં તો ચારે વેદ જાણે મૂર્તિમાન હોય. એટલે અક્ષરધામ જેવું મહારાજ બધું સત્સંગીઓને એવું લાગતું હતું. એવી ભાવના વાળા હતા બધા, એની વાત છે. પણ જે વિમુખ હોય, ભગવાનને માનતા ન હોય, એની વાત તો જવા દો ને. એ તો આજે હતા ને તે હોય, આજે છે. બાકી આજના સત્સંગીઓ કેવું સુખ લે છે મહારાજ પાસેથી, આ સત્સંગમાંથી આજે પણ અલૌકિક સુખ માણે છે. તો એવા હરિભગતનો કેટલો મહિમા છે કે મોટા મોટા દેવતાઓ પણ એના ચરણની રજને ઈચ્છે છે. બોલો કોણ ઈચ્છે? મોટા દેવતાઓ પણ હરિભગતના ચરણની રજને. જે હરિભગતને મહારાજનો, સંતો ભક્તજનોનો અક્ષરધામ જેવો મહિમા છે એની વાત છે સમજ્યા ને. એવા હરિભગતની ચરણ રજને મોટા મોટા દેવતાઓ પણ ઈચ્છે. બોલો બાકી તો પાણીમાં માછલા હોય, જળજંતુ હોય, આકાશમાં એને દેખાય ને ઓલો ચંદ્ર અંજવાળું, તો એમ માને કે આપણે જેવું જ કોઈક જળજંતુ છે કે કઈક પ્રકાશ છે, એને ચંદ્રનો મહિમા ન હોય. એમ સત્સંગીને મહિમા સમજાય, પણ માયાના જીવ છે ને એ તો સત્સંગીને પોતા જેવા જાણે કે આપણે જેવા છે કે સ્વામિનારાયણ કહેવાય એટલું, બાકી કાંઈ નહીં એમ કે સમજ્યા ને. માયાના જીવ છે એને માયામાં દેખાય બધું. માયા થકી બહાર આવે એને માયા થકી બહાર દેખાય. ખાલી માનવાની વાત છે, ભાવના કરવાની. કલ્યાણ ભાવનામાં છે ભાઈ. ભાવનામાં અલૌકિક ભાવ જાગે સત્સંગમાં તો મોક્ષ થઈ જાય. ભાવ ખૂટે તો મેળ પડે નહીં. કૃષ્ણ જન્મ તણો દીન આવ્યો,
ત્યારે ઉત્સવ સરસ કરાવ્યો, હરિજન બહુ દર્શને આવ્યા, સમયો કરી ઘેર સિધાવ્યા. જન્માષ્ટમીનો ઉત્સવ પણ આવ્યો, હે આવ્યા, ઉત્સવ થયો. બધા ઉત્સવ કેટલા લખવા, ગ્રંથ મોટા થઈ જાય સમજ્યા ને. હરિભગત પછી બધા ઘરે ગયા. શ્રીજી મહારાજ અમુક સંતના મંડળને સાથે લઈ અને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. શું કામ વિચાર કર્યો? દાદા ખાચર ને મહારાજ કે, દાદા ખાચર માંદા થવું છે, કેમ કરશો? તમને ઈચ્છા થાય માંદા થવાની? વિજય ખાટલામાંથી મહારાજ કે માંદા થવું છે. દાદો ખાચર મહારાજ માંદા તો થઈ જવા તો ભલે, પણ થવાનું શું જરૂર છે કે સમજ્યા ને? મજા કરો ને અમને એમ. માંદા થઈ જાવ તો હુવાનું ખાઓ નહીં, ટાણામાં થાય, અમને મજા ના આવે કેમ? મહારાજ કે તો કાંઈ નહીં. મહારાજ કે હરિભગત બરોબર નથી, હાલો બહાર નીકળી કે ના પાડે માંદા થવા. એટલે માંદા થવા ના પાડે એ રેવાય નહીં. મહારાજ કે સોરઠમાં કેટલા બધા ગામડામાં ફર્યા, મહારાજને કોઈ માંદું થવાની રજા દીધી નહીં. હા ન પાડે એટલે મહારાજ ખાલો બીજે ગામ. એમ કરતા કરતા પંચાળામાં આવ્યા. ઝીણાભાઈ ને કીધું, ઝીણાભાઈ માંદા થવું એક. ઝીણોભાઈ કે માંદા શું કરો થાવ? હાજર થયા હો ને કે શું વાંધો હોય કે લ્યો સેવા કરીને અમે તમને તમારી બરોબર. મહારાજ કે હાલો. માણાવદર ગયા અને ગામડાઓમાં જીવાત્માનું કલ્યાણ કરતા કરતા ત્યાંના ગજેફર ખાન મુસલમાન હતા માણાવદરના, પણ શ્રીજી મહારાજને વિશે એને જબરો ભાવ હતો. મહારાજને ભગવાન માનતા હતા. બોલો, મહારાજનું સારું સન્માન કર્યું. મહારાજ થોડાક દિવસ રોકાણા. એ દેવી જીવાત્માઓ ખૂબ સેવા કરી, પણ ત્યાંય મહારાજને માંદા થવાની કોઈ રજા દીધી નહીં. વળી ત્યાંથી મહારાજ આગળ ચાલતા ચાલતા છેટ જાડિયા મહારાજ ગયા હો. ત્યાંના ભક્તો ઉપર શ્રીજી મહારાજ કરુણા કરી. હીરાભાઈ ને ઘેર હીરા ઠક્કર હતા સમજ્યા ને, એ બહુ સત્સંગી સારા હતા. ત્યાં રોકાણા. મહારાજ કે માંદા થવાની હોશ છે, શું કરશું? હીરોભાઈ કે મહારાજ માંદા થાવ તો તમારે વધારે સેવા મળે કે લ્યો. મહારાજ કે આ હરિભગત બરોબર કે લ્યો, માંદા થવાની રજા દીધી કે આટલા દિવસ કોઈ રજા નથી દેતા. મહારાજ કે હરખા કરીને માંદા થાશું હો, 1 મહિનો રહેશું તમારે ઘરે, સેવા કરશો? એ કે અમે કરશું સેવા કે હો. મહારાજ કે જો અમને માંદું થવું એટલે એકાંતનું સ્થળ જોઈ. બોલો એવું છે રહેવા માટે ઘર, એકાંતવાસ ગોતી જુઓ. હીરા ઠક્કર કે મહારાજ અમારું જ ઘર છે કે જાના, બાજુમાં વાડો ખાલી પડ્યો હોય કે ચારે બાજુ દિવાલ કરેલી છે, શું હતો કે ઘર 9 ગલનું ઘર, હાવ એકાંતનું, અમારા ઘરમાં આવીને રહ્યો પ્રભુ. એ મહારાજ ત્યાં ઢોલીઓ ને ઉનીતિ ને ગાદલા ગોદડા જી જોઈને માંદા થશે, હુવા જોશે, ઉઠવા જોશે, બધું ને બધી સાધન સામગ્રી ભેગી કરી દીધી હો. માવે માનુષી ચેષ્ટા તે કીધી, અંગે જ્વર નીંદ સાધરી લીધી. ભગુજી ના જો જોગીઓ જાણા, ત્રીજા વરણી મુકુંદ પ્રમાણ. ભગુજી નાજો યોગ્યો અને મુકુંદ બ્રહ્મચારી, બસ બાકી સંતોને મહારાજ ભેગા નતા રાખ્યા હો. કે તમે ફરો ગામડામાં, અમને એ માંદા થવાની રજા મળી ગઈ છે એટલે રેસું મહારાજ ગયો. આ 3 જણા મહારાજની સેવા કર્યો. બાકી હીરા ઠક્કર હતા, એના ઘરના હતા. 24 કલાક હાજર રહેવાનું. મહારાજ 1 મિનિટ પણ એકલા ન મૂકે મહારાજને, એવી સેવા કર્યો. સતત સેવામાં હાજર રહેવાનું. સંતોને ખબર પડી, આજુબાજુના ગામડામાં એ મહારાજને મળવા માટે ઘણા બધા સંતો આવ્યા, કેટલા હરિભક્તો પણ આવ્યા હો. મહારાજ બીમાર. મહારાજ કે આપણે એકાંતમાં રહેવું હતું. વળી આ બધા આવ્યા તે મહારાજ શું ચાલુ કર્યું? ખાટલામાં હોતા હોતા એક જણ નામ લઈ લઈને સંકલ્પ મંડ્યા કેવા. હવે સંકલ્પ કેવા થતા હોય ગઠે ને મને જાહેર કરવા બધા. મુક્તાનંદ સ્વામી આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સંકલ્પ તો ન કયો, બીજ બધા ના કે, કારણ કે મન છે એ તો વાંદરા જેવું છે કે હો, મનની વાત ઉઘાડી ન કરાય, એ તો માય પડ્યું એટલું સારું.
આપણે બધા અહીંયા તો હારા લાગી, બાકી મનમાં સંકલ્પ કેવા થતા હોય એ તો પોતે જાણે ને કાં તો આપણો ઠાકોર જાણે, બાકી બધું કહેવાય નહીં. મનના સંકલ્પ બધા જાહેરમાં ના કહેવાય એમ. તો મુક્તાનંદ સ્વામી ના પાડી મહારાજને. હો મહારાજ કે કાંઈ નહીં, તું નહીં કઈ હો, બંધ કરી દીધો, તમે કયો એમ કરીએ મહારાજ કે. એવી લીળા પ્રભુની હો. એટલે સંતો દર્શન કરીને પછી નીકળી જાવ, રોકાતા નહીં બહુ હરિભક્તો. કે મહારાજ કે અમને જો એકલા રહેવું છે એટલે બહુ ના આવો, સારું કેમ. બીજું કઈ નહીં, કોકને પાછો અભાવ આવી જાય ને કે ભગવાન આવા માંદા થતા હશે એટલે ના આવે એટલું સારું એમ. ત્યાં અમુક બાઈઓ હરિભગત હતા, એ મહારાજને માટે જે સામાન જોઈએ રસોઈનો બધું લઈ આવ્યો. એક સાંગા બાબરિયાની સ્ત્રી હતી, નામ એનું રતન હતું, બહુ બુદ્ધિશાળી હતી. અને હીરા ભગતની સ્ત્રી કલ્લુબાઈ, એ પરમ પવિત્ર હો, મહારાજનો દિલથી સત્સંગ કરવાવાળા. બીજી કાંથડ બાબરિયાની એક ઘરવાળી હતી, કુંવરબાઈ એનું નામ હતું. અને નગા બાબરિયાની સુધરમાં એની ઘરવાળી પરમા, અને બીજું સોની પ્રેમ અને ગલ્લુબાઈ સુથાર. આ બાઈઓ મહારાજની બહુ ભાવથી સેવા કરતા હતા. જ્યારે જેવી જરૂર પડે ને એવી વસ્તુ બધી લઈ આવે. મહારાજ જમે એની કાંઈ હો, જમવાનો આગ્રહ કરે પણ ન જમે માંદા થાય દ્વારકા થાય ને એમ પછી ખાય પી માંદો કેવો કહેવાય. લ્યો ટાણા માથે થારી ભરીને ખાઈ જાય, કાં તો 2 રોટલા ખાઈ જાય, એ માંદો કહેવાય? બોલો, બિલકુલ ખાવાનું બંધ. 11 ઉપવાસ થયા. કેટલા? ખાધા પીધા વગરના મહારાજને નકોરડા. આપણી એકાદશી આવેરી, કેટલા એના કરશો? બોલો, કાલની ને પરમ દિવસ છે ને એકાદશી. આપણે તો અટાકટ આપણે તો કે ખાઈ લો નહીં, કે આમ ફાવતો નથી, એ કે ફરારી રોટલા ફાવતા નથી, તો ન ખાઓ ને કાંઈ મરી નહીં રહેવાય. હા મરી રહેવાય એક દિવસમાં, કાંઈ ન થાય. અખતરો કરજો પેલો પરમ દિવસે આવે એકાદશી, કાલ હાજે ખપે એટલું ખાઈ લેજો છૂટી. જો બહુ ખાય તો પાછું નડે, નોર્મલ કરવાનું, સંકલ્પ કરવાનો. આજે એકાદશીનો ઉપવાસ કરવો હશે તો મહારાજ તમને મદદ કરશે, પણ મનની હિંમત જોઈ, સમજ્યા કે નહીં? નહીં તો 10-11 વર્ષના છોકરા ઉપવાસ કરે તો કાંઈ ન થાય. 11 વર્ષના 12 વર્ષના આરામથી ઉપવાસ થાય. હો કરવા હોય તો થાય, ન કરવા હોય તો કાંઈ ન થાય. મહારાજને પામવા હોય તો થોડુંક કરવું પડે. પછી હાવ દેહની વાહે ન જવાય, થોડુંક દેહને કેવું પડે, ભાઈ 400 સહન કરો. આમે 15 દિવસમાં 1 દિવસમાં હળવું પડે ને, મશીનને આરામ મળે ને તો કેટલીક પ્રકારના રોગ પણ નાબૂદ થાય છે. એટલે એકાદશી હાવ હેરાન કરવા આવ્યું નથી. શરીર માટે, ધર્મ માટે કંઈક દોષ થઈ ગયા તો એ તે દિવસ ઉપવાસ કરો તો દોષ બધા નાશ પામી જાય, બધી રીતે ફાયદાકારક છે. એટલે એકાદશીના વ્રતની મસ્કરી તો ન જ કરવાની, મહેરબાની કરીને. શું હે જાત જાતની આઈટમ બનાવીને ખાવી તે દી ને પછી કે છે આ વાયો થઈ ગયો, તો ગેસ થઈ ગયો. ના રહી શકાય તો ખાલી ફળ ફૂલ કે ઓછું, એમ વધારે ન ખાવું તો હાલે. મહારાજને 11 ઉપવાસ થયા. હવે તો હાવ શરીર થાકી ગયું. માનવ શરીર છે ને, નવ ઉઠાય નવ ચલાય આવું થઈ ગયું. ન ઉઠી શકાય, ન હાલી શકાય, નાવા લઈ જવા તો ઉપાડીને લઈ જવા પડે. આવી દશા મહારાજની થઈ ગઈ.